તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો તમે લોકો જોઈ રહ્યા છો કે 2-3 દિવસથી મેં કાંઈ બ્લોગ નથી બનાવ્યો. તો એનું કારણ એ હતું કે મારા ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા હતા. તો એના કારણે હું કાંઈ બ્લોગ શૂટ નથી કરી શકી. અને જે મહેમાનો હતા, જે મારા સગાવાલા હતા, એને ખબર નથી કે હું યુટ્યુબમાં કામ કરું છું. તો એના કારણે એમની સામે વિડીયો બનાવવામાં મને થોડીક શરમ આવતી. તો એટલે મેં કાંઈ બ્લોગ બનાવ્યો નથી. અને આ છે અમારા ભાવેશભાઈ એટલે કે લાલાભાઈ, જે સ્કૂલે જવા માટે રેડી થઈ રહ્યા છે. પણ એના જે નખ છે એ બહુ જ મોટા થઈ ગયા છે અને તમે અહીંયા જોઈ શકો છો કે કાલે જ એણે મને નખ માર્યો હતો. તો આજે છે એનો નખ કાપવાનો દિવસ છે. ચાલો સૌથી પહેલાં એના નખ કાપી લઈએ અને પછી ભાઈને સ્કૂલે મોકલીએ. હા ભાઈ, બહુ બધા નખ વધારી દીધા છે અને હમણાંથી બહુ બધાની નખ મારે છે. તો આજે એનું જે હથિયાર છે એ જ કટ કરી નાખવાનું છે. તો આ ભાઈને રેડી કરી દઈએ, પછી હું પણ રેડી થઈ જાઉં અને પછી હું જાઉં એને સ્કૂલે મૂકવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે બ્લોગની શરૂઆત થઈ છે, હજી તો આગળ ઘણું બધું જોવા જેવું છે. તો હમણાં મળીએ પાછા. આ ભાઈને ગીત ગાવાનું બહુ આવડે નહીં? હે લાલા, ગીત ગા. કયું ગીત ગા? મુझसे शादी करोगी. તો હમણાં મળું અને સ્કૂલે મૂકવા જાઉં ત્યારે હું તમને લોકોને મળું. તો આ ભાઈ જે છે અત્યારે જમવા બેઠી છે. તો એ જમી લે ત્યાં સુધીમાં હું નહીં આવું અને હું પણ રેડી થઈ જાઉં. હમણાં પાછા મળીએ એની સ્કૂલ તરફ જતી હોય છે. લાલાભાઈ, ઓ લાલાભાઈ, ખાઈ લીધું? નિશાળ જવાનું? ચાંદલો કરવો? ચાંદલો તો કરવાનો છે ને. નિશાળ જવાનું, ચાંદલો કર્યા વિના તળી જવાનું હોય. એ ભાવેશભાઈ હીરો જેવો લાગે છે ભાઈ. હાલો, તાર સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જઈએ સ્કૂલે. મારો પહેલો આ મુજબ જવાનું. ચાલો ચાલો સ્કૂલે જઈએ. દફતર ક્યાં તારું? દફતર લઈ આવ. ત્યાં ચોકમાં બેઠ જાઉં આવું. ચા, બાય બાય. તો હરેશભાઈ ગયા છે સ્કૂલે અને હું પણ જાઉં છું. એકાદ બે કપડાં જે ધોવાના છે ધોઈ લો, પછી જાઉં હું પણ. સ્કીપ નહીં કરતા વ્લોગની. આગળ ઘણું બધું જોવા જેવું છે. તો લાલાભાઈ સ્કૂલે જતા રહ્યા છે અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો જમીને પછી તમને મળું. તો જમી લીધું છે અને હવે ચાલુ કર્યું છે ભરતકામ. તો આ છે ઓઢણી. સરસ મજાના ફૂલ છે અંદર. આવી રીતે ભરવાનું હોય છે. એક થઈ ગઈ છે અને આ બીજીનો વારો આવ્યો છે. તો ચાલુ કરીએ આપણું ભરતકામ. આ છે ગ્લુ. આનાથી જે આ બધા સ્ટોન છે એને ચીપકાવવાના છે. અને આ પાછળ તમે જે પેઇન્ટિંગ જોઈ રહ્યા છો એ મારી બહેનની જે છોકરી છે એને કરી છે. ખૂબ જ સરસ પેઇન્ટિંગ છે. આને એવોર્ડ આપવાની જરૂર છે. તો ચાલો શરૂ કરીએ આજનું કામ. આ કામ સિવાય અમારી પાસે બીજું કામ નથી. તો અત્યારે હું જઈ રહી છું રામાપીરના લગ્નમાં. તો જે લગ્ન છે એ તમે જો એની પહેલાં જે પણ લોકો